હા ભાઈ, આમ જોવો તમને હમણાં ક્લિપ એક ઉતારે જમવામાં ખાલી પબ્લિક જોવો તમે. ભાર્ગવભાઈ, આ બૂટ જોયા કોઈ દેવા તમે? હે? તો મિત્રો, જય માતાજી. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. અત્યારે ભાઈ જો નવા બૂટ ને કપડાં પહેરી લીધા. કેમ ભાઈ, આપણે ક્યાં જવાનું છે? આપણે સીએમ ને મળવા જવાનું. ક્યાં જવાનું? અમરેલી. ભાઈ પટેલ સાહેબ, અમરેલી. એવું છે? હા. તો ભાઈ મિત્રો, આપણે અહીંયા ગાડી આવે છે આપણી આપણને લેવા. તો સારું, હાલો, કંઈ કહેવાનું છે? નહીં, કંઈ નહીં. ભારત માતા કી જય. બરોબર. તો હાલો મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને ભાઈ અમે જઈએ છીએ અમરેલી. કારણ કે અમરેલી છે ને ભાઈ, મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે. તો અમે જો બધા ભાઈ જઈએ છીએ. શું કે ભાર્ગવભાઈ? શું કે વીરભદ્રભાઈ, મજામાં? મજા મજા ભાઈ. વંદે માતરમ. વંદે માતરમ. શું કે ભાઈ, મજામાં? મિત્રો સામે હે ને જો બધી ગાડી અહીં હોટલમાં ઊભી રહી છે. કેટલી ગાડી છે? 100 ગાડીનો કાફલો છે. હા, કેટલી? શું કે ભાઈબંધ, મજામાં? મજા મજા. તો મિત્રો, માતરમ, ભારત માતા કી જય. હા, તો મિત્રો 100 ગાડીનો કાફલો છે. હવે બધી ગાડી આવે, અમે વિડીયો ઉતારી નાખ્યા. બધી ગાડી છે ને ભાઈ લાઈનમાં, આમ છે ને લાઈનમાં રાખીને બધી ગાડી એકારે આવે છે. તો આપણે મસ્તીનો વિડીયો અહીંથી બનાવવાનો છે. જો બધી ગાડી આમ જાય છે, એનો એકારે મસ્ત વિડીયો બનાવી નાખી. તો કાંઈ વાંધો ના, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને ભાઈ મુખ્યમંત્રી શ્રી આવે છે, તો અમે બધા જઈશી કાર્યક્રમમાં, એનું સ્વાગતમાં જઈશી ભાઈ અમે. કન્ટિન્યુ હાલો. ભાર્ગવભાઈ, આ બૂટ જોયા કોઈ દેવા તમે? હે? કેટલાના ખબર? 80,000 ના છે. વાહ ભાઈ વાહ. બહુ કરી ને. ઓરે કઈ ઘટે નહીં. તો મિત્રો, અમે વાઈટે ઊભા છીએ. હવે ઓલી ગાડી બધી આવે જો, પછી વિડીયો બનાવી નાખી. બરોબર ને? બરોબર છે. મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ. નીલભાઈ મળી ગયા. શું કે શાંતિ ને? અરે એકદમ. કેવું છે વાતાવરણ? વાતાવરણ તો એમ લાગે કે અમે જ મુખ્યમંત્રી. હા, એવું જ લાગે. હા, એમ બરોબર છે. તો ભાઈ આપણે એક દી એવો સમય આવશે ને કે ભાઈ આવી જગ્યાએ આપણું કોક આવી રીતના રાહ જોતું હોય. હા, બરોબર વાત કીધી હો. તો ભાઈ આપણે ઇંતજાર છે. અહીં શું છે? એટલે આ બધો શું કાર્યક્રમ છે? 700 કરોડનું કંઈક છે, બને છે કંઈક. એ મને નથી ખબર ભાઈ. એ બને છે એ ખબર. બને છે એ ખબર. બરોબર. તો વાંધો નહીં ભાઈ, ભાઈના રહેજો ભાઈ. જયપાલભાઈના બ્લોગના યાર. તો કેવા કેવા પ્રકારના લોકો સાથે આ જનપ્રતિનિધિઓને કામ કરવું પડતું ટીમ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો પ્રારંભ કરાવશો. માનનીય મુખ્યમંત્રી સાહેબ તથા સર્વે મહાનુભાવોથી ટીમ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશો વિનંતી કરી. જેમણે યાદ માટે રાત દિવસ એક કર્યા હતા, આ યાદનું મુખ્ય પ્રવાહમાં લાવવો પડે. અને મુખ્ય પ્રવાહમાં લાવવો હોય તો જેટલી સુવિધા ગામડાઓમાં આપણે આપવી પડે, અને એ ગામડાઓમાં સુવિધા તમારે. મિત્રો ફાઇનલી કાર્યક્રમ થઈ ગયો પૂરો ભાઈ. હા ભાઈ, આમ જોવો તમને હમણાં ક્લિપ એક ઉતારે જમવામાં ખાલી પબ્લિક જોવો તમે. હા, ઉભા તો. સાંભળો, મારે તો એના હું જેવું કરવું હતું ને, મારું જયપાલનો બ્લોગનું બેનું કેવું હતું. અમે સ્ટેજ ઉપર જતા હતા પણ જરાક પ્રોટોકોલ નડી ગયો છે. હા, બરોબર. બાકી તો ભાઈ અમે સ્ટેજ ઉપર અમારો ફોટો બોટો પડ્યો. તમારે જોવું હોય ને તો અમારે ઇન્સ્ટા આઈડી જોજો, ફોટો બરોબર. હવે તમને લાઈન દેખાડું જમણવારમાં. આમાં હાથ પેઢીએ વારો જો આવે. હાથ પેઢીએ હું કે આમાં હાથ પેઢીએ વારો આવે એવો નથી. આમ જોવો ને, પણ આ બધા જમણવાર વાળા છે. આ હા. હે? હમણાં હેલિકોપ્ટર આપણે મગાવ્યું તો ને, આપણે મગાવ્યું તો ને. હા, બસ તો વાંધો નહીં. એમાં ચાર્જિંગ બાકી હો, ફોનમાં ચાર્જિંગ કરી નાખ. હેલિકોપ્ટર માં કરી નાખ્યા. હા ભાઈ, ઈ છે. તો ફાઇનલી ભાઈ આપણી ગાડી આવી ગઈ છે. તો ભાર્ગવભાઈ કેવીક મજા આવી? બહુ મજા આવી. તો હાલો બેસી જાય ગાડીમાં. હાલો.
તો મિત્રો ફાઇનલી આપણે છે ને બધું કામ પતાવી નાખ્યું અને ભાઈ કાર્યક્રમ પૂરો કરી નાખ્યો છે, બરોબર ને ભાર્ગવ? તો હવે આપણે જઈશું ઘરે અને ભાઈ ભાર્ગવભાઈના ફોનમાંથી કરવો પડ્યો વ્લોગ શૂટ, કારણ કે આમ જો 1% ચાર્જિંગ છે, ગમે ત્યારે બંધ થઈ જાય, બરોબર? તો હવે બસ હવે ઘરે જઈએ અને પછી ડાયરેક્ટ તમને મળી. પહેલાં તો હરખો તડકો કેવો છે? બહુ છે. આ ચશ્મા બસમાં બધું તમે કેમ પહેરો છો? તો તડકો લાગે એટલે પહેરવા. સારો મિત્રો કન્ટિન્યુ છે. તો મિત્રો ફાઇનલી ભાઈ આપણે એને ઘરે પહોંચી ગયા હતા ને અત્યારે ભાઈ હવે ને ઘરે કંટાળો આવતો હતો, અત્યારે આપણે આવી ગયા ભાઈ મોવડિયા દાદાના મંદિરે. બહુ મસ્તીનું કામકાજ કર્યું છે આમ જો આવતા જતા. હાલો મિત્રો તમને દેખાડું. બસ લે આમ જો ભાઈ કેવું જોરદાર. અહીંયા આ મંદિર આવો એટલે એમ થાય. તો હાલો પહેલાં દર્શન કરી લઈ અને પછી તમને વ્યૂ દેખાડું. આ ચડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ છે છોટું. આ ચડ્ડા આમ જો તો ચડ્ડા ઘરમાં પહેરો, બરોબર છે ને? હું આવો ભાઈ આમ તો ચડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ છે કે આવો ભાઈ. હું કે મસ્તીનો વ્યૂ આવ્યો. એટલે તું એકદમ ઓલો લાગશો, સ્વીટ લાગશો, સ્વીટ. વાહ સંસ્કારી છોકરા. હે સંસ્કારી. હે શું છે લાકડી? ફાઇનલી દર્શન કરી લીધા ભાઈ. ઘડીક બેહી ભાઈ કેવી મજા આવી ભાઈ? મજા આવે એવું છે ને? વાતાવરણ કેવું છે અહીંયા? એક નંબર. મજા આવે એવું છે ને? તો મિત્રો હવે આપણે ઘરે જઈ ભાઈ. અહીંયા થોડુંક એવું એડિટિંગ કરી નાખ્યું વિડીયોનું ને હવે આગળનો વ્લોગ આપણે ઘરે જઈને વ્લોગ કેવા બને કહી દેજો. બહુ ફાવતા નથી બનાવતા, બરોબર ને? કે બરોબર છે? કઈ બોલતો છે ને કહો એ તો વ્લોગ થોડાક તમે કહી દેજો કેવાક બને છે. બહુ આમ ફાવતા નથી પણ તોય ફાવે છે. તો હાલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અત્યારે સમયમાં ફાઇનલી જો 7:14 થઈ ગઈ છે અને આપણે થોડીક દવા લેવા મેડિકલે જાય છે. ભાઈ તને શું થયું છે? મને કઈ થયું નથી. તો મિત્રો થોડીક દવા લેતા આવી, કઈ થયું નથી એટલે. તો મિત્રો અત્યારે ફાઇનલી બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને હવે ક્યાં જવાનું છે? હવે ચાલે. તો મિત્રો હાલો હવે ઘરે ભાગી. હવે થોડાક થાકી ગયા હવારના અમરેલીમાં ભાઈ તડકાને રખડ્યા હતા. તો સારું હાલો ઘરે જઈએ. તો મિત્રો ફાઇનલી આમ ઘરે આવી ગયા છે ને અમને મળી ગયા છે ભાર્ગવભાઈ. હાય. શું કે બસ ક્યાં ભાઈ અત્યારના પોરમાં? હવે ગામમાં થોડીક વાર આટો મારી. કેટલા વાગ્યા? થઈ જાય. કેટલા વાગ્યા છે? ભાગવામાં તો આવ્યા છે ન્યાય. એમાં ન દેખાડે પણ ઉભા રહ્યો. 70,000 ની ઘડિયાળ છે 7:43. તો ઘરે રહ્યો હવે કઈ બહાર ન નીકળાય. હવે ઘરે ન જવાય. હે કેમ? ન જવાય. હવે માઇન્ડ બહાર નીકળવાનો ટાઈમ આવ્યો. આગળ ઘઉં ભરતા હતા ને આપણે. આ થાકી ગયા ને અમરેલી? હે અરે વાત પૂછો. હાવ પૂરું થઈ ગયું. હા લારી થઈ ગયા. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. તે વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી નાખજો. 80,000 સબસ્ક્રાઈબર કરવાના છે. મળીએ પાછા બીજા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતા.